આજે સવારે મેં તમને કથા સંભળાવી, જન્મતાની સાથે નાળ છેદન કર્યા વગર સીધા જન્મીને ભાગ્યા ઈ સુખદેવ. વ્યાસજી એને પકડવા માટે પાછળ દોડ્યા, ઝાડ પડી બની અને રસ્તામાં પડી ગયા. પિતાજીને નિર્બળ ઉપદેશ આપ્યો, અમને અમારા પુત્ર ઉપર મોહ મમતા નહીં અને તમે આમ પાગલ બનો. વ્યાસજી ત્યાંથી નિરાશ થઈને પાછા ફરે. આ બાજુ સુખદેવ કોઈ પહાડની કંદરામાં ગુફામાં જઈ અને આસન લગાવીને બેસવાની તૈયારી કરે, પણ વ્યાસજી ઘરે આવીને બેઠા નથી. વ્યાસજીએ વિચાર કર્યો કે દીકરો તો થયો, જંગલમાં ભાગી ગયો, હવે એને પાછો લાવવા માટે મારે જ પ્રયત્ન કરવો જોઈએ. એને પોતાના શિષ્યોને કીધું કે આ દિશામાં હમણાં જ સુખદેવ ગયો છે, જાઓ ત્યાં જઈને ભાગવતના શ્લોકોનું ગાન કરો. અને ભાગવતના શ્લોકોનું ગાન કરતા કરતા વ્યાસજીના શિષ્યો નીકળ્યા અને શ્લોક સાંભળતા સુખદેવજીના કાન, અને એ શબ્દો સાંભળીને સુખદેવજીના કાન હરવા થયા, કાન ચોંટ્યા કે અરે આટલા સુંદર ભગવાન! બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિભ્રત ભાષત કનક કપિશમ વૈજયંતીમ ચ માલા. આટલા સુંદર જો પરમાત્મા હોય તો એની છબી સામે હું બેસીશ તો પણ મને આનંદ મળતો. સમાધિ લગાડીને આનંદ જ મેળવવો. ઉઘાડી આંખે હું છબીના દર્શન કરતા કરતા, સ્વરૂપના દર્શન કરતા કરતા આનંદ લઈશ. પણ પાછો વિચાર આવ્યો કે સગુણ સાકાર ને માનવા જઈશ તો એમાં તો બધા વસ્તુ અને પદાર્થોની જરૂર પડે. વાતે હાચી. સુખદેવ નિર્ગુણી છે, નિર્ગુણી નિરાકારને માને છે. કોઈ આકારવાળા ભગવાન, હાલતા ચાલતા દેહધારી ભગવાન હોય એ સુખદેવજીના મનમાં હજી સુધી ઉતરતું નથી. અને એમાં સગુણ સાકાર દેહધારીના રૂપનું વર્ણન સાંભળીને ચિત્ત આકર્ષિત થયું. પણ પાછો વિચાર આવ્યો કે સગુણ સાકાર ને માનવામાં બધે પદાર્થોની જરૂર પડે, એની પૂજા કરવી પડે, ને એને તો જમનાજળ જોઈએ, ને એને તો ચંદન જોઈએ, ને એને તો રાજભોગ જોઈએ. બકાને બકાસુર તરીકે આપણે ઓળખીએ છીએ, અને એની જ હગી બેન બકી, પણ એને આપણે પૂતનાના નામે ઓળખીએ છીએ. એનું સાચું નામ બકી છે. અહો બકીયમ સ્તનકાલ કૂટમ. સ્તન ઉપર ઝેર ચોપડીને ભગવાનને પાવા માટે ગોકુળ ગઈ હતી. ઝેર પાયું, પણ એ તો જગતનો નાથ હતો, ઝેર જીરવી ગયો. પણ એ ઝેર પીતા પીતા ભગવાન પારણામાંથી એની ગોદમાં આવ્યા, અને જે રીતે એને ગોદમાં ઉઠાવીને સ્તન મુખમાં આપ્યું હતું, એ વખતે કૃષ્ણ એવું કહે છે કે મને ઈ ખબર ન પડી કે આ રાક્ષસીનો હાથ હતો કે મારી માં જશોદાનો હાથ હતો. જેટલા પ્રેમથી જશોદા ઉઠાવે એટલા પ્રેમથી મને પૂતનાએ ઉઠાવી. જેટલા પ્રેમથી મને માં જશોદા ધવડાવતી એટલા જ પ્રેમથી મને સ્તનપાન કરાવ્યું. પછી વસ્તુ દૂધ હોય કે ઝેર હોય, મારા માટે તો બધા પદાર્થો સરખા છે. કોઈ પણ આવીને મારી આગળ કંઈક ધરે છે ને એને પછી હું વશ થઈ જાઉં છું. પછી હું એટલે ઈ વખતે ઈ ઝેર પીતા પીતા કૃષ્ણ વિચાર કરતા હતા કે આને હું કઈ ગતિ આપું. પણ અહીંયા ધાત્રી શબ્દ વાપર્યો છે. શબ્દમાં જરા ધ્યાન આવે, અદ્ભુત શ્લોકો છે. જિઘાંસયાપાય યદાપ્ય સાધવી લેભે ગતિમ ધાત્ર્યુ. આને હું કઈ ગતિ આપું? આ મારી ધાત્રી છે, અને ધાત્રી એટલે માં, જેને આપણને સ્તનપાન કરાવ્યું હોય એ. બોલે હું યશોદાનું સ્તનપાન કર્યું એમ મેં આનું પણ સ્તનપાન કર્યું છે, તો જે ગતિ જશોદાને આપું એ જ ગતિ મારે પૂતનાને આપવી જોઈએ. આટલા પરમાત્મા દયાળુ છે, આટલા ભગવાન કૃપાળુ છે. પૂતના જેવીને પણ પરમધામ પ્રાપ્ત કરાવે છે. આ શબ્દ સુખદેવે સાંભળ્યા અને સુખદેવના કાન હરવા થયા. જે ઓલી શંકા જાગી હતી, શંકા જતી રહી કે ભગવાનને કઈ પદાર્થની જરૂર નથી. તમે એને અમૃત આપો તો એ, તમે ઝેર આપો તો એના માટે તો બધું જ સરખું છે. તો પછી એની અને દોડતા સુખદેવજી બહાર આવીને શિષ્યોને પૂછ્યા, આ શ્લોકો તમે બોલો છો શેના છે? બોલે શ્રીમદ ભાગવત સંહિતાના શ્લોક. ભાગવતજીના છે? બોલે હા. આ ગ્રંથ કોણે રચ્યો? બોલે તમારા પિતાજીએ વ્યાસજીએ લખ્યો છે. બોલે આવા કેટલાક શ્લોકો? બોલે આવા તો 18,000 શ્લોકો છે. 18,000 શ્લોકની સંખ્યા સાંભળી સુખદેવને આનંદ થયો. સુખદેવે કીધું કે પિતાની સંપત્તિનો વારસદાર હું છું, આ શ્લોકો મને મળવા જોઈએ. બોલે ચાલો તમને અમે પિતાજી પાસે લઈ જઈએ. અને સુખદેવજી વ્યાસાશ્રમમાં આવે છે અને વ્યાસજીના ચરણમાં બેસી અને શ્રીમદ ભાગવતનું અધ્યયન કરે છે.